જિલ્લામાં શિક્ષકોની આંતરિક બદલીનો મુદ્દો ગરમાયો છે। એક તરફ રાજ્ય સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે, તો બીજી તરફ મહેસાણા શિક્ષણ વિભાગમાં નિયમોનો ઉલાળ્યો થતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ગોરાદ પ્રાથમિક શાળાના શિક્ષિકા ચારુલતાબેનની બદલી મહેસાણા ખાતે કરવામાં આવી છે, જેની સામે અન્ય સિનિયર શિક્ષિકા માયાબેન પટેલે બળાપો ઠાલવ્યો છે। આરોપ છે કે શિક્ષક દંપતી કેસમાં એક જ વાર લાભ મળવાનો નિયમ હોવા છતાં એક વગદાર હોદ્દેદારોના કિસ્સામાં પતિ બાદ હવે પત્નીને પણ બદલીનો લાભ આપી દેવામાં આવ્યો છે, જેના કારણે વર્ષોથી રાહ જોઈને બેઠેલા સિનિયર શિક્ષકોને અન્યાય થયો છે। બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે સરકારના ઠરાવો અને જોગવાઈઓ મુજબ જ કામગીરી થઈ રહી છે। મારે જે છે મેં અરજી કરી સિન્યુરિટીમાં, પછી જે ભાઈ છે ને શૈલેષભાઈ, એમના મિસિસ આયા છે પતિ પત્નીમાં, પણ શૈલેષભાઈએ 2024ની અંદર જ એમણે બદલી કરાવી હતી પતિ પત્નીમાં, તો પછી એનો સિન્યુરિટીનો ચાન્સ 2-3 વર્ષ પછી આવે ને, તો આ વર્ષે એમના પત્નીએ કરાવી છે, તો એમની અરજી તાલુકા અને જિલ્લાવાળાએ કાઢી કેમ નહીં? આ જે મામલા છે એમાં સરકારશ્રીના જે ઠરાવો છે અને જે જોગવાઈઓ છે એના આધારે જ નિયમ અનુસાર બદલી કરવામાં આવી છે। અને કોઈને પણ આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો રાજ્ય ફરિયાદ નિવારણ સમિતિ હોય છે, એની અંદર એ રજૂઆત કરી શકે।